સીતારામ. રામચરિતમાનસમાં તુલસીદાસજીએ લખ્યું છે કે આ જગતમાં ગયા પછી બધી વસ્તુ ફરી વખત મળે છે, જેમ કે પત્ની, પુત્ર, સંપત્તિ, કુટુંબ, પરિવાર. આ બધું એક વખત ગુમાવ્યા પછી પણ મળે છે, પરંતુ આ જગતમાં એક વખત ભાઈ ગુમાવ્યો હોય તો ભાઈ ફરી વખત મળતો નથી. તુલસીદાસજીએ શબ્દ વાપર્યો છે, મિલહિ ન સહોદર ભ્રાતા. જગતમાં એક બાપના દીકરા કે એક માના દીકરા ફરી વખત મળતા નથી. રામાયણમાં પ્રસંગ આવે છે કે જ્યારે ઇન્દ્રજીતે લક્ષ્મણજી ઉપર વીરઘાતીનો પ્રહાર કર્યો, લક્ષ્મણજી બેભાન થાય છે, મૂર્છામાં આવે છે અને હનુમાનજી યુદ્ધ પૂરું થતાં જોઈ જતા પોતાને ખભે નાખી અને ભગવાન રામની સન્મુખ સુવડાવે છે. બધા વિચાર કરે છે કે હવે શું કરવું. એક તે જાંબુવંતે કહ્યું છે કે પ્રભુ, લંકામાં સુષેણ નામનો વૈદ્ય રહે છે અને એને બોલાવો. અને હનુમાનજી સુષેણને બોલાવી લેવા છે. સુષેણે કહ્યું છે કે લક્ષ્મણજી માટે એક ઉપાય છે. દિવસ ઉગે એ પહેલાં સંજીવની લાવવામાં આવે તો લક્ષ્મણજીના પ્રાણ બચી શકે એમ છે. આ ઉપાય બતાવતા ભગવાન રામજીએ હનુમાનજી સામે જોયું છે અને હનુમાનજી જવા માટે તૈયાર થયા છે. હનુમાનજી ગયા છે સંજીવની લેવા માટે. બીજી તરફ અડધી રાત વીતે છે, હનુમાનજી આવતા નથી. એ વખતે ભગવાન રામજી વિલાપ કરે છે, રુદન કરે છે અને કહે છે કે હે ભાઈ, તું આમ બેભાન અવસ્થામાં પડ્યો છે, મને ખૂબ દુઃખ થાય છે. પહેલેથી જ મને જો આવી ખબર હોત તો હું પિતાજીના વચન ન પાળત. તારી માતાએ તારું હાથ મારા હાથમાં સોંપ્યો છે અને હું અયોધ્યામાં શું મોઢું લઈને પાછો ફરીશ. પાછો ફરું તો પણ લોકો એવું કહેશે કે એક ભાઈને ગુમાવી અને ભાઈ પરત આવ્યા. પત્નીનું દુઃખ મોટું દુઃખ નથી, પણ એક ભાઈને ગુમાવવાનું ખૂબ દુઃખ છે. એ લખન, ભાઈ ઊભો થા, તું મારી સામે જો. તે મને ક્યારેય દુઃખી થતા જોયો નથી. મારું દુઃખ તે પહેલાં સ્વીકારી અને મને સુખી કરવા માટે તે ખૂબ પ્રયાસ કર્યો છે. એ લક્ષ્મણ, વિચાર તો કર ભાઈ, મારી કેવી સ્થિતિ હશે. ફરી વખત તુલસીદાસજીનું એ વાક્ય દોહન કરીએ છીએ કે મિલહિ ન સહોદર ભ્રાતા. આમ એક ભાઈને ગુમાવ્યા પછી ભાઈ મળતો નથી. પછી તો રામચરિતમાનસમાં લખ્યું છે કે હનુમાનજી સંજીવની લઈને આવ્યા છે, ઉપચાર થયો છે અને લક્ષ્મણજી બેઠા થયા છે. રામ હર્ષિત થયા છે, હનુમાનજીને ગળે લગાડ્યા છે અને કહેવું છે કે પ્રતિ ઉપકાર કરો કા તોરા, સન્મુખ હોય ન સકત મન મોરા. આમ ભગવાન રામજીના શબ્દો કહીએ, તુલસીદાસજીના શબ્દો કહીએ તો મિલહિ ન જગત સહોદર ભ્રાતા. એક ભાઈ ગુમાવ્યા પછી ભાઈ મળતો નથી. ભાઈનું આ જગતમાં અલૌકિક પાત્ર છે. ભલે ક્યારેક મન દુઃખ થાય, ક્યારેક સૌભામાં ખટરાગ ઊભો થાય, છતાં ભાઈ તો ભાઈ છે. કનુભાઈ દુધરેજીયા, રાજુલા.